તો સૌથી પહેલાં આપણે જોઈશું અહીંયા ક્ષેત્રફળ વિશે, બરાબર છે। તો કોઈપણ સપાટીના વિસ્તારના માપને ક્ષેત્રફળ કહેવાય છે, જે સપાટીના બે પરિમાણ પરથી એટલે કે લંબાઈ અને પહોળાઈ પરથી શોધી શકાય છે। તેથી તેનો એકમ ચોરસ મીટર અથવા તો ચોરસ સેન્ટીમીટર, ચોરસ ફૂટ અથવા તો ચોરસ વાર હોય છે, બરાબર। જેને આપણે નોર્મલ આ રીતના સ્ક્વેર મીટર અથવા તો મીટર સ્ક્વેર એ રીતે બી આપણે લખી શકીએ છીએ, બરાબર। આ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, એકમ કેવી રીતના લખાય છે એ, બરાબર। એટલે એને ઓળખવું સહેલું પડી જાય કે એક્ઝામ્પલ શેનો છે। હવે અહીંયા સૌથી પહેલાં તમને આપ્યા છે ત્રિકોણ માટેનું આપ્યું છે, બરાબર। તો ત્રિકોણના 3 અલગ અલગ ડિફરન્સ ટાઈપ્સ અહીંયા આપેલા છે તમને। એમાં આધાર ઊંચાઈ આપેલી છે કે ભાઈ ત્રિકોણનો જે બેઝ હોય એને આધાર કહેવામાં આવે, બરાબર। અને આ જે વચ્ચેનો પોર્શન જે છે એને હાઇટ કહેવામાં આવે, બરાબર છે। આ જે પોર્શન છે એટલે એને ઊંચાઈ કહેવામાં આવશે, બરાબર। એટલે આધાર અને ઊંચાઈ આપેલા હોય તો તમે કયું સૂત્ર લાગુ કરી શકો એ ત્રિકોણને તે। પછી ત્રિકોણની 3 બાજુઓ આપેલી હોય, બરાબર। બાજુઓના માપ આપ્યા હોય તો કયું સૂત્ર વાપરવાનું, અને ત્રિકોણ જો સમબાજુ એટલે કે 3 બાજુઓ સરખી હોય તો એને કયું સૂત્ર લાગુ પડે ક્ષેત્રફળનું એ તમને અહીંયા આપેલું છે, બરાબર। એના સિવાય બીજી એક વસ્તુ અહીંયા આપ્યું છે કે પેરીમીટર એટલે કે પરિમિતિ। તો પરિમિતિ એટલે શું કે જો જે કઈ ભૌમિતિક આકૃતિ આપેલી છે એ ભૌમિતિક આકૃતિની જે 4 બાજુઓ કે 3 બાજુઓ ગમે તે હોય એ બધી બાજુઓનો જે ટોટલ સરવાળો જે છે એ સરવાળાને શું કહેવામાં આવે, પરિમિતિ કહેવાય। અને એ જ વસ્તુને આપણે સર્કલને શું કહીએ છીએ, સર્કલની જે પરિમિતિ હોય છે એ પરિમિતિને પરિઘ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એનો બી એકમ મીટર, સેન્ટીમીટર, ફૂટ વગેરે હોય છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે જોઈશું ત્રિકોણ। હવે ત્રિકોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ, બરાબર। હવે ત્રિકોણને ત્રી પરથી ખબર પડે 3, તો ત્રિકોણને કેટલી બાજુઓ હોય છે, 3 બાજુઓ હોય અને 3 ખૂણાઓ હોય, બરાબર। એમાં પહેલી આકૃતિ તમને અહીંયા આપી છે A, B અને C, બરાબર। H એ ઊંચાઈ છે અને A એનો બેઝ છે એટલે કે આધાર છે, બરાબર। બીજી આકૃતિ અહીંયા આપી છે આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ આપ્યો, તો કાટકોણ ત્રિકોણની જે આ જે હાઈટ છે AB જેને વેધ તરીકે ઓળખવામાં આવે, BC એ પાયો તરીકે ઓળખવામાં આવે, બરાબર છે। તો આ વેધ જે છે એ પાયો ઊંચાઈ કહેવાશે અને BC એ પાયો કહેવાશે, બેઝ કહેવામાં આવશે જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે। પછી આ પ્રમાણેનો ત્રિકોણ આપેલો હોય, ગુરુકોણ ત્રિકોણ આ પ્રમાણે આપેલો હોય તો ડોટેડ કરીને આ પ્રમાણે એની હાઈટ જે છે એ કાઢવામાં આવે છે। આ પ્રમાણે જુઓ, આ બેઝ છે, બેઝને બી એક્સટેન્ડ કરવામાં આવે, હાઈટને બી ઉપરથી એક્સટેન્ડ કરવામાં આવે અને જે ટ્રાયેંગલ બને એ પ્રમાણે તો આ એની પાયો તરીકે લેવામાં આવશે। એટલે આ પ્રમાણે જો ટ્રાયેંગલ આપ્યો હોય તો આ 3 ટ્રાયેંગલો માટે આ પ્રમાણેનું સૂત્ર આવે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ, બરાબર। 1/2 અહીંયા પાયાને A તરીકે કીધેલું છે, ઊંચાઈને H તરીકે કીધેલું, એટલે 1/2 ગુણ્યા AH, ખ્યાલ આવી ગયો, બરાબર। એટલે આવા પ્રમાણે ત્રિકોણ આકૃતિ આપેલી હોય કે તમને કંઈ બેઝનું માપ આપેલું હોય અને ઊંચાઈનું માપ આપ્યું હોય તો આ પ્રમાણેનું ક્ષેત્રફળ શોધવા તમને કીધું હોય તો આ સૂત્ર તમારે યુઝ કરવાનું। એના સિવાય પછી જે 3 બાજુઓ જો આપેલી હોય તો અહીંયા આગળ ત્રિકોણ આપેલો છે ABC, એમાં 3 બાજુ AB જે છે એ C છે, એ બાજુનું નામ A, B અને C, આ કેપિટલ A એટલે કે આ શિરોબિંદુ છે A, B શિરોબિંદુ C, તો જે શિરોબિંદુની સામેની બાજુ છે એને સ્મોલ a વડે દર્શાવ્યું છે, C ની સામેની બાજુને સ્મોલ C વડે અને કેપિટલ B ની સામેની બાજુને સ્મોલ b વડે દર્શાવેલું છે, બરાબર। એટલે ત્રિકોણની આ પ્રમાણે 3 બાજુઓ આપેલી હોય તો એના માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં S એટલે કે પરિમિતિ, અર્ધ પરિમિતિ, અહીંયા S તરીકે અર્ધ પરિમિતિ એટલે કે જે પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો કરવાનો અને 2/2 કરવાનું એટલે તમને S મળશે એટલે કે અર્ધ પરિમિતિ મળશે, બરાબર। અને પરિમિતિ શોધવી હોય તો A, B અને C નો સરવાળો, બરાબર। અને A, B, C ને 2 વડે ડિવાઈડ કરશો એટલે તમને અર્ધ પરિમિતિ S મળી જશે, તો અહીંયા S મૂકવાના છે એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર થશે વર્ગમૂળમાં S, પછી કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B અને ત્રીજા કૌંસમાં S માઇનસ C। તો આ પ્રમાણેનું જે સૂત્ર છે એ ત્રિકોણ જ્યારે 3 બાજુઓ આપેલી હોય ત્યારે આ એક્ઝામ્પલ આવો પૂછાય છે, બરાબર છે। પછી 3 બાજુઓ સમાન હોય એટલે કે સમબાજુ ત્રિકોણ હોય તો શું કરવાનું, તો ત્રિકોણનું સમબાજુ સૂત્ર છે એનું સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે। સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર જો 1 દશાંશમાં આપેલું છે અને 1 વર્ગમૂળમાં આ પ્રમાણે આપેલું, એની પરિમિતિ આપી છે 3a, 3a એટલે કેમ લખ્યું છે કે 3 એ એની બાજુ છે અને 3 બાજુઓ સરખી છે, બાજુઓ સરખી 3 બાજુ એટલે 3 ગુણ્યા a કરીએ એટલે 3 બાજુનો સરવાળો
કરીએ તો એટલો જ આવશે અને એને 3 વડે ગુણી નાખીએ એક બાજુનું માપ લઈને તો પણ આપણને સેમ જે માપ છે એ જ મળશે બરાબર એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0.433 a સ્ક્વેર કોઈ પણ બાજુ 0.433 ગુણ્યા a બાજુનો વર્ગ છે બરાબર છે અને વર્ગમૂળમાં લખવું હોય તો વર્ગમૂળમાં 3/4 a સ્ક્વેર આ સૂત્ર બી વાપરી શકો અને આ પણ આપણે આ સૂત્ર યાદ રાખવું ઇઝીલી છે પણ ઘણી વખત ઓબ્જેક્ટિવ તરીકે અથવા તો તમને ઓપ્શનમાં તમને એઝ અ ક્વેશ્ચન તરીકે સૂત્ર પૂછે કે ભાઈ સમબાજુ ત્રિકોણનું સૂત્ર શું છે તો તમારે બંને સૂત્રો યાદ રાખવા પડે બરાબર તો આ બી છે અને આ પણ છે એટલે સૂત્ર એનું આ છે પરિમિતિ માટે 3a થશે ત્યાર પછી છે અહીંયા છે આપેલ ત્રિકોણમાં સૌથી મોટામાં મોટું વર્તુળ બરાબર આપેલ ત્રિકોણમાં સૌથી મોટામાં મોટું વર્તુળ જો ત્રિકોણ આપેલો અહીંયા O આપેલો છે જે અંતઃવૃત્તનું કેન્દ્ર હવે વર્તુળ ત્રિકોણની અંદર છે અંદર હોય એટલે અંતઃવર્તુળ કહેવાય અંતઃવૃત્ત કહેવાય બરાબર છે અને બહાર હોય તો બહિર્વૃત્ત કહેવાય અંદરની સાઈડ પર છે એટલે અંતઃવૃત્ત કેન્દ્ર એટલે O એ આ વર્તુળનું અંતઃવૃત્ત કેન્દ્ર થયું અને R જે છે એ અંતઃવૃત્તની ત્રિજ્યા થઈ બરાબર A B અને C ત્રિકોણની 3 બાજુઓના માપ થયા બરાબર અહીંયા જે ત્રિકોણ છે બહાર એમાં કેપિટલ A ની સામેની બાજુને સ્મોલ a કીધી છે કેપિટલ C ની સામેની બાજુને સ્મોલ c કીધી છે અહીંયા કેપિટલ B છે એની સામેની બાજુને સ્મોલ b કીધી છે એટલે ત્રિકોણની 3 બાજુઓ થઈ તો એનું જો ત્રિજ્યા તમારે એ કરવી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ 3 બાજુનો સરવાળો કરીને એને ડિવાઇડ બાય 2 કરો એટલે તમને અર્ધ પરિમિતિ મળશે તો આ સૂત્ર વાપરવાનું મોટામાં મોટું વર્તુળ જે છે એની ત્રિજ્યા શોધવી હોય આ જે ત્રિજ્યા છે એ આપી છે એ તમારે શોધવી હોય તો ત્યાર પછી આપે છે સમદ્વિ બાજુ હવે નામ પરથી ખ્યાલ આવે સમદ્વિ એટલે કે સમ એટલે સરખું ને દ્વિ એટલે બે એટલે બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ તમને અહીંયા એરોથી ખબર પડશે ABC ત્રિકોણ આપેલો છે એમાં જો અહીંયા બે તમને લાઇનિંગ કરેલી આપી છે અહીંયા ગાડી બરાબર એટલે આ બે બાજુ AB અને AC બંને બાજુઓ સરખી છે અને આ A થી અહીંયા સુધીનો જે પોર્શન બતાવ્યો છે આ ઊભી સપાટી જેને ઊંચાઈ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ બેઝ BC બેઝ છે અને આ એને હાફ કરી દઈએ એટલે હાફ બીનો બેઝનો અડધું થઈ જશે માં બરાબર એટલે બી આધાર છે બી આધારનું અડધું છે બરાબર એસ એ સરખી બાજુ પૈકીની એક બાજુ છે આ સરખી બાજુઓ છે એસ બરાબર એટલે ઊંચાઈ એચને ઊંચાઈ છે તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો બી ગુણ્યા વર્ગમૂળમાં 4s નો વર્ગ માઇનસ b સ્ક્વેર બરાબર બી શું છે તો કે આધારનું અડધું એટલે આધારનો જે અડધો ભાગ છે તે બી તરીકે ઓળખાય છે વર્ગમૂળમાં 4s સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એસ એ અર્ધ બાજુનું માપ છે જે સરખી બાજુ છે તે પરિમિતિ શોધવી હોય તો 2s પ્લસ કેપિટલ બી એટલે કે આખો બીનો આધાર જે છે એ આખો લેવો પડશે અને ઊંચાઈ શોધવી હોય તો બી ગુણ્યા 4s નો સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એને 2 વડે ડિવાઈડ કરવાનું અને ક્ષેત્રફળ શોધવું હોય તો 4 વડે ડિવાઈડ કરો એટલે આ સૂત્ર સમદ્વિ બાજુ ત્રિકોણ માટે આમાં કશું છે નહીં એમાં ખાલી સૂત્રો યાદ રાખવા પડશે જે તમને આકૃતિ આપ્યું હોય એ પ્રમાણે પછી ચોરસ એટલે કે સ્ક્વેર હવે ચોરસની અંદર શું હોય તો કે બધી બાજુઓ કેવી હોય સરખી હોય બરાબર A B C અને D અને L એની લંબાઈ આપી છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ બરાબર L સ્ક્વેર બરાબર અને ક્ષેત્રફળ બીજું સૂત્ર છે વિકર્ણ એટલે એની સામસામેના પોઈન્ટ બે મેચ કરો તમને કે ભાઈ A અને C ને મેચ કરો B અને D ને મેચ કરો તો એ બે ચોરસના બે વિકર્ણો થાય એ જ પ્રમાણે લંબચોરસમાં પણ એવું જોઈએ એના પણ બે વિકર્ણ મળે તો વિકર્ણ આપ્યો હોય ને એનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો વિકર્ણનો વર્ગ છેદમાં 2 એને ડિવાઈડ કરશો તો પણ તમને ચોરસનું ક્ષેત્રફળ મળશે અને પરિમિતિ શોધવી હોય તો બધી બાજુઓ 4 બાજુઓ હોય એટલે 4 બાજુઓ સરખી હોય એટલે 4 ગુણ્યા ગમે તે એક બાજુનું માપ લઈને લંબાઈને ગુણી નાખો 4 વડે તો તમને એમની પરિમિતિ મળે એટલે 4L લખેલું છે બરાબર ત્યાર પછી રેક્ટેંગલ છે રેક્ટેંગલમાં લંબાઈ હોય અને પહોળાઈ હોય તો A B C અને D બરાબર એમાં AB અને CD એ બંનેને શું કહેવાય લંબાઈ કહેવાય જ્યારે AD અને BC એને શું કહેવાય પહોળાઈ કહેવાશે બરાબર એટલે આને L વડે દર્શાવ્યું છે અને આને B વડે બ્રેથ એટલે બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B અને પરિમિતિ શોધવી હોય તો 2 લંબાઈ છે ને 2 પહોળાઈ છે એટલે 2 L પ્લસ B 2 વખત લંબાઈ ને 2 વખત પહોળાઈનો તમે સરવાળો કરો એટલે તમને શું મળશે લંબચોરસનું પરિમિતિ મળશે અને લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે એનું ક્ષેત્રફળ મળશે બરાબર ત્યાર પછી આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ જેને કહેવાય ટ્રેપેઝિયમ
હવે ટ્રેપેઝિયમમાં શું હોય, દ્વિસમાંતર એટલે કે બે, દ્વિ એટલે બે અને સમાંતર બાજુ એટલે કે બે સમાંતર બાજુ. જો એડી અને બીસી એ બે સમાંતર બાજુઓ છે, બરાબર ને? આ બે એડી અને આ બીસી, બરાબર, એ બે સમાંતર બાજુ. એમાં એડી ને સી કીધું છે, એડી અને બીસી બે બાજુઓ વચ્ચેનું જે અંતર છે એને એચ કીધું છે, અને જે મોટી બાજુ છે નીચેની સી બીસી એને એ કીધું છે, બરાબર. એટલે આ સિમ્બોલિક નોટેશન આપ્યું છે અને એના પરથી એનું સૂત્ર અહીંયા બતાવ્યું છે. દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. બે સમાંતર બાજુઓ કઈ છે? તો કે એડી અને બીસી. હવે આની જગ્યા પર તમે અહીંયા એ પ્લસ સી લખ્યું છે ને, એના જગ્યા પર તમે એડી પ્લસ બીસી પણ લખી શકો, બરાબર. અને ગુણ્યા ઊંચાઈ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ. અને પરિમિતિ શોધવી હોય તો બધી બાજુઓ છે એ બાજુઓનો સરવાળો. દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ તમને અહીંયા આપેલો છે, એની પરિમિતિ તમને AB પ્લસ BC પ્લસ CA પ્લસ AD છે. પછી દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને પેરેલલોગ્રામ કહેવામાં આવે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, આની અંદર બે સમાંતર બાજુઓ હતી સામસામેની, જ્યારે આમાં ચારે ચાર બાજુ એકબીજાને સમાંતર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પેરેલલોગ્રામ કહેવામાં આવે, બરાબર છે. હવે એમાં એનું ક્ષેત્રફળ શોધવું હોય તો જુઓ અહીં ગાડી ABC અને ડી છે, બરાબર. એમાં બીસી જે છે એની બાજુને એ કીધું છે, બંને વચ્ચેના ડિસ્ટન્સને એચ કીધું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા ઊંચાઈ કરવાનો, એટલે પાયો અહીંયા બીસી અને એની ઊંચાઈ એચ એટલે એ એચ. બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બીજું સૂત્ર છે એના માટે, જો વિકર્ણ આપેલો હોય તો 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. તો વિકર્ણ કયા કહેવાશે? આ સામસામેના જે બે ક્રોસ પોઈન્ટ છે એ જોઈન કરીએ આપણે તો અહીંયા એસી વિકર્ણ થશે અને બીડી, તો એ બંનેનો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી કરીએ, એટલે કે બંને વિકર્ણનો ગુણાકાર કરીએ અને 1/2 કરીએ તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર, એટલે એના માટેના સૂત્રો બે થયા. અને પરિમિતિ શું છે? તો કે પરિમિતિ માટે AB પ્લસ BC પ્લસ CA પ્લસ AD, પરિમિતિ માટે એક જ વસ્તુ લાગુ પડે, જેટલી બાજુઓ આપી હોય જે આકૃતિમાં, ભૌમિતિક આકૃતિ તમને જે આપી એની બધી બાજુઓનો તમારે સરવાળો કરવો પડે. તો સિમ્પલ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, એટલે આ એના માટેનું સૂત્ર થયા. પછી નિયમિત ષષ્ઠકોણ. ષષ્ઠકોણ મીન્સ કે હેક્ઝાગોન. હવે હેક્ઝાગોન છે તો એને 6 બાજુઓ હોય, બરાબર. હવે ષટકોણ છે એમાં હેક્ઝાગોનની અંદર શું થશે? 6 ટ્રાયેંગલ તમારે અહીંયા તૈયાર થશે. 1 2 3 4 5 અને 6, જે આ તમને અહીંયા બતાવ્યો છે આ પ્રમાણે બનાવીને, એટલે 6 થશે. હવે નિયમિત ષટકોણ છે એટલે બધી બાજુઓ એની કેવી હશે? સરખી હશે. એટલે એની અંદર બનતા જે ટ્રાયેંગલ હશે એ બી બધા કેવા હશે? સરખા હશે. તો આપણે આગળ એક સૂત્ર જોયું સમબાજુ ત્રિકોણનું, બરાબર. તો એ સૂત્ર અહીંયા તમને લાગુ પડશે, બરાબર. એટલે સમબાજુ ત્રિકોણનું જે સૂત્ર છે એ બી અહીંયા જે બતાવ્યો ત્રિકોણ તમને 0.433 A². તો અહીંયા ટોટલ ટ્રાયેંગલ કેટલા બનશે? 6 બનશે. એટલે એ જે ક્ષેત્રફળનું સૂત્ર છે એને 6 વડે તમે ગુણી નાખો એટલે તમને મળશે નિયમિત ષટકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, એટલે 2.598 A² એ તમારે એનું સૂત્ર કહેવાશે, બરાબર. અને પરિમિતિ શોધવી હોય તો બાજુઓ જે છે 6 બાજુઓ થશે, એટલે એને 6 વડે ગુણ્યાના 6 ગુણ્યા 1 બાજુ કરવાની, એટલે 6A એ એનું સૂત્ર થશે, બરાબર. હવે બે બાજુઓ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે એચ તમારે શોધવું હોય તો શું કરવાનું? તો જુઓ, જ્યારે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એચ હોય ત્યારે નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ 0.866 H². આ પ્રમાણે જો એચ આપેલું હોય તો, જો બાજુ આપેલી હોય તો આ સૂત્ર વાપરવાનું, અને ડિસ્ટન્સ આપ્યું હોય બે એની વચ્ચેનું તો તમારે આ સૂત્ર વાપર, એટલે 0.866 H². પરિમિતિ આપી છે 3.46 H. જો એચ આપેલા હોય તો આ બે સૂત્ર વાપરવાના, અને એ આપેલું હોય એટલે કે બાજુનું માપ આપ્યું હોય તો આ બે સૂત્રો વાપરવાના. ખ્યાલ આવી ગયો? બરાબર. એ જ પ્રમાણે પંચકોણ છે, પંચકોણમાં 5 બાજુઓ હોય, બરાબર. એટલે એ પંચકોણની બાજુ છે અને એના માટેનું સૂત્ર છે 1.72 A², બરાબર. અને 5 બાજુ એટલે 5A એની પરિમિતિનું સૂત્ર. એ જ પ્રમાણે અષ્ટકોણ માટે આપેલું છે, બરાબર છે. અષ્ટકોણમાં 8 બાજુઓ આવશે. એ બાજુ કીધી છે, એસ એ સામસામેની બાજુ વચ્ચેનું અંતર કીધું છે એસને, બરાબર. આ જે છે સામસામેની બાજુ વચ્ચેનું અંતર એસ કીધું છે, એટલે 4.83 A² અથવા તો 0.829 S². એટલે બાજુ વચ્ચેનું અંતર આપ્યું હોય તો આ સૂત્ર લેવાનું, અને બાજુ આપી હોય તો આ લેવાનું, બરાબર. અને પરિમિતિ 8A અથવા તો 3.332 S, બરાબર. આ સૂત્ર થયા.
ત્યાર પછી વર્તુળ માટે વર્તુળનું ક્ષેત્રફળ હવે દરેકને ખબર છે વર્તુળની અંદર કયા કયા ભાગ આવેલા હોય છે. તો એક તો એનું સેન્ટરથી એના જે સેન્ટર છે એના સેન્ટરથી એના કોઈ પણ એક બાજુ પરનું માપ આપેલું હોય અહીંયા ગાડી આ ડિસ્ટન્સ આપેલું હોય બરાબર. એક બિંદુ પર વર્તુળ પરનું બિંદુ આવે તો એને રેડિયસ કહેવાય. અને બંને બિંદુઓ આપેલા હોય વર્તુળો પર એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? વ્યાસ કહેવામાં આવશે બરાબર છે. અને એને ફરતો જે ભાગ છે એને આપણે પરિઘ કહીશું, જે એને વર્તુળની પરિમિતિ પણ કહેવાય બરાબર. તો વર્તુળનું ક્ષેત્રફળ જો રેડિયસ આપી હોય તો πr² થશે અને જો ડાયામીટર આપ્યો હોય તો π/4d² થશે. એટલે બંને સૂત્ર તમારે ધ્યાનમાં લેવાના, રેડિયસ માટેનું બી અને ડાયામીટર માટેનું. અને રેડિયસ જે છે એ ડાયામીટર કરતાં કેવી હોય? અડધી થઈ જાય બરાબર છે. બમણો રેડિયસ કરતાં બમણો ડાયામીટર હોય બરાબર. એટલે ત્રિજ્યા જો તમારે શોધવી હોય તો વ્યાસને 2 વડે ડિવાઈડ કરો એટલે તમને ત્રિજ્યા મળશે બરાબર. અને રેડિયસ આપ્યું અને વ્યાસ શોધવો હોય તો રેડિયસને 2 વડે ગુણવા પડશે બરાબર. પરિમિતિ જેને આપણે પરિઘ કહીશું જે 2πr કહેવાય બરાબર. અને 2πr એ રેડિયસ માટે યુઝ કરવાનું અને π/d એ જ્યારે ડાયામીટર આપ્યો હોય ત્યારે. આ વર્તુળ માટે છે. ત્યાર પછી છે પોલું વર્તુળ. હવે પોલા વર્તુળમાં શું હોય? જેને હોલો સર્કલ કહેવાય. પોલા વર્તુળની અંદર 2 વર્તુળ તૈયાર થાય, એક અંદરનું વર્તુળ અને બીજું બહારનું. હવે જે પોલું વર્તુળ એટલે શું? તો કે આ જે અંદરનો આ એરિયા રહ્યો તમને એ ડાર્ક પોઝિશન જે બતાવે એનું તમારે એક ક્ષેત્રફળ શોધવાનું હોય. એટલે તમારે અહીંયા બેઝિક શું કરવું પડે? જે બહારનું જે વર્તુળ છે એની અંદરથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ બાદ કરો એટલે તમને આ વચ્ચેનો એરિયા મળશે. તો સેમ વસ્તુ અહીંયા એ જ કરેલી છે જુઓ. પોલા વર્તુળનું ક્ષેત્રફળ શું છે? તો કે πr² માઇનસ સ્મોલ r². હવે અહીંયા ડાયામીટર જે છે મોટું વર્તુળ છે એનો ડાયામીટર d છે. એ જ પ્રમાણે મોટા વર્તુળની રેડિયસ કેપિટલ R થશે, નાના વર્તુળનો ડાયામીટર સ્મોલ d થશે, તો એની રેડિયસ જે છે એ સ્મોલ r થશે બરાબર. એટલે પોલા વર્તુળનું ક્ષેત્રફળમાં શું કરવાનું? πr². કેવી રીતના જુઓ? આ સૂત્ર કેવી રીતે આવ્યું છે? મોટા વર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² બરાબર માઇનસ નાના વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ બાદ કરવાનું એની અંદર, એટલે એના માટે πr² બરાબર. બંનેમાં પાઈ કોમન નીકળશે એટલે π R² માઇનસ સ્મોલ r². તો આ સૂત્ર તમને ડાયરેક્ટ અહીંયા લખીને બતાવ્યું છે. આ ઉપરનો પોર્શન નથી લખી બતાવ્યો, પણ એ કેવી રીતે આવ્યો આના પરથી ખબર પડશે. પછી અહીંયા ગાડી બંનેના તફાવતની રીતે નીચે અવયવ લખેલા છે કે π(r+r) અને બીજા કૌંસમાં r - r આ પ્રમાણે બરાબર. જે બીજગણિતમાં આપણે તફાવતના અવયવ આવે છે a² - b² લખેલું હોય તો આપણે એના તફાવતની રીતે અવયવ પાડીએ, એ અહીંયા દર્શાવેલું છે બરાબર. એટલે તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે એ પ્રમાણે. એ જ પ્રમાણે તમને અહીંયા ગાડી ડાયામીટરની અંદર આપેલું છે સૂત્ર બરાબર. હવે તમે ગમે તે એક સૂત્ર યાદ રાખી શકો, પણ તમને જ્યારે ડાયામીટર આપ્યા હોય તો એને રેડિયસમાં કન્વર્ટ કરવાનું, રેડિયસ આપ્યા હોય તો ડાયામીટરને. જે સૂત્ર તમને યાદ હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો બરાબર. તો અહીંયા ગાડી તમને ડાયામીટરમાં બી સૂત્ર આપ્યું છે π/4d² માઇનસ સ્મોલ d², કેપિટલ d² માઇનસ સ્મોલ d². સેમ એમાં પણ એ જ પ્રમાણે π/4d² સૂત્ર મૂકવાનું અને એમાં બી તફાવતની રીતે અવયવ પડશે અહીંયા d - d અને d+d બરાબર. પરિમિતિ શોધવી હોય તો 2π (r+r) બંને જે આપેલા છે વર્તુળ એ બંનેના પરિઘનો સરવાળો કરવાનો બરાબર છે. એટલે 2π એમાંથી કોમન નીકળશે અને r+r એ જ પ્રમાણે πd + πd કરો તો π કોમન નીકળશે એટલે d+d આ પ્રમાણે. જે પોલા વર્તુળમાં એ જ પ્રમાણે અર્ધવર્તુળ માટે છે. અર્ધવર્તુળ માટે આને વ્યાસ કહીશું આપણે d અને આને ડિસ્ટન્સને આપણે r કહીશું, તો ખબર જ છે. ત્રિજ્યા r, d ડાયામીટર, πr²/2. આ જે વર્તુળનું જે ક્ષેત્રફળ છે, ફૂલ વર્તુળનું જે ક્ષેત્રફળ છે એને 2 વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળશે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અથવા તો ડાયામીટરમાં જાઓ તો તમે π/8 × d². પરિઘ કે પરિમિતિ શોધવી હોય તો અર્ધવર્તુળનું જે આ પોર્શન છે એ અને પ્લસ આ d એ બેનો સરવાળો એટલે πr + 2r અહીંયા તમને લખેલું છે બરાબર છે. આ બી r છે અને r એટલે 2r કહેવાશે અને આટલું જે સૂત્ર છે જે આ પોર્શન એ πr કહેવાશે બરાબર. એ પ્રમાણે લંબવર્તુળ માટે ઇલિપ્સ જેને કહીએ એના માટે તમારે યાદ રાખવાનું છે ક્ષેત્રફળ સૂત્ર πr સ્મોલ r
ઇન્ટુ કેપિટલ આર. જુઓ આ જે ડિસ્ટન્સ છે અહીંયા જે બતાવેલું છે આ જે ડિસ્ટન્સ અહીંયાથી, હવે આમાં બે ડિસ્ટન્સ, અહીંયા આ કેન્દ્રથી અહીંયા જે લંબાઈનું ડિસ્ટન્સ એ કેપિટલ આર કીધું છે અને આ હાઇટવાળું ડિસ્ટન્સ એને સ્મોલ આર કીધું છે કેન્દ્રથી, બરાબર. એટલે અહીંયા આગળ લખ્યું છે પાઈ ઇન્ટુ આર ઇન્ટુ કેપિટલ આર. π/4 આપણે ડાયામીટર આપેલો હોય તો π/4 ઇન્ટુ ડી ઇન્ટુ સ્મોલ ડી. પરિમિતિ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે પાઈ ઇન્ટુ વર્ગમૂળમાં 2 રેડિયસ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આરનો સ્ક્વેર, બરાબર. ત્યાર પછી સેક્ટર. સેક્ટર કોને કહેવાય? પહેલું તો કોઈ પણ પોર્શન આપેલો હોય તમને ભૌમિતિક આકૃતિ, દાખલા તરીકે અહીંયા વર્તુળ આપેલો હોય, વર્તુળનું સેક્ટર હોય, બરાબર. તો વર્તુળના આખા પોર્શનમાંથી કોઈ પણ એક પોર્શન આ પ્રમાણે દર્શાવેલો અહીંયા બતાવે છે, એ પ્રમાણે એંગલ વાઇઝ આ પ્રમાણે પોર્શન બતાવેલો હોય આ રીતના, બરાબર છે. તો આ જે પોર્શન છે એને સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એના માટેનું સૂત્ર છે, હવે પાઈ આર સ્ક્વેર થીટામાં એંગલ આવશે એટલે અહીંયા પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. હવે જે અહીંયા 360 લખ્યા છે એ કેમ અહીંયા લખ્યા? તો કે વર્તુળની જે ટોટલ એંગલ જે હોય ને એ 0 થી લઈને 360. હવે 360માંથી તમને એંગલ અહીંયા આપેલો છે આ, એટલે એને ડિવાઇડેડ બાય 360 કર્યા છે, બરાબર. એટલે સેક્ટરનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360, બરાબર. પરિમિતિનું સૂત્ર છે એના માટે 2 પાઈ આર થીટા છેદમાં 360 પ્લસ 2r. સેગમેન્ટ આપેલું છે, સેગમેન્ટમાં આ પ્રમાણે ફિગર તમને આપેલી છે, બરાબર. અને એની અંદરનો જે પોર્શન અહીંયા તમને દર્શાવેલો છે આ પ્રમાણે, આ ઉપરનો જે સેક્શનિંગ લાઇનવાળો જે પોર્શન તમને દર્શાવેલો છે એને સેગમેન્ટ કહેવામાં આવશે, બરાબર છે. એમાં આ બે પોર્શન, આ જે છે એ કેન્દ્ર બિંદુ છે, કેન્દ્રથી આ રેડિયસનો પોર્શન દર્શાવેલો છે, એના વચ્ચેનો એંગલ બતાવેલો છે આ પ્રમાણે. તો આ પ્રમાણેની ફિગર હોય એને સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે, બરાબર. સેગમેન્ટનું સૂત્ર તમને અહીં આપ્યું છે પાઈ આર સ્ક્વેર છેદમાં 360 માઇનસ આરનો સ્ક્વેર બાય 2 ઇન્ટુ સાઇન થીટા. આમાં સાઇનનું વિધેય આવશે, બરાબર. ખાલી આમાં સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર. જીવા છે, આને જીવા તરીકે ઓળખવામાં આવશે, આ પોર્શનને જીવા તરીકે ઓળખાય. સીડી જેને કહીશું તો 2 ગુણ્યા વર્ગમૂળમાં h2r માઇનસ h, બરાબર. નિયમિત બહુકોણ, રેગ્યુલર પોલિગોન જેને કહીએ, નિયમિત બહુકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જે તમને અહીંયા દર્શાવેલું છે, બરાબર. 1/4 na² tan આલ્ફા બાય 2 ખૂણો આલ્ફા, બરાબર. 2n-4 n એટલે બાજુની સંખ્યા છે, આ બાજુઓ કેટલી આપેલી છે તે, અને એ બાજુની લંબાઈ છે, બરાબર. અને સિમ્પસનનો નિયમ આપેલો છે, અનિયમિત આકૃતિ કોઈ આપેલી હોય એના માટેનું ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે કે અનિયમિત આકૃતિના આ રીતે ભાગ પાડી દીધા છે, બરાબર. h1 h2 h3 h4 કેટલા hn સુધી, એટલે h1 પ્લસ hn પ્લસ 2 h3 પ્લસ આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું. આમાં આકૃતિને રિલેટેડ કોઈ એક્ઝામ્પલ હોતા નથી, પણ આ સૂત્ર એટલું તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો અહીંયા સુધીનું ધ્યાનમાં લેવાનું અને અહીંયા સુધીના સૂત્રો તમારે લખી નાખવાના તમારી નોટબુકમાં, બરાબર છે. કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આકૃતિ પેન્સિલથી અને સ્કેલનો યુઝ કરીને તમારે ડ્રો કરવાની છે. આ આગળનો પોર્શન થયો. અત્યારે જે છે એ પોલો ચોરસ, હમણાં તમને આગળ કીધું એ ક્ષેત્રફળ, પ્રિઝમનું ક્ષેત્રફળ, સેક્ટર તમને કીધું, એના વિશે આવી ગયું, સેગમેન્ટ વિશે આવી ગયું. પોલો ચોરસ હોય તો જે રીતના કીધું હતું એ પ્રમાણે મોટા વર્તુળનું જે પોલા ચોરસનું પ્રિઝમ અહીંયા આગળ બતાવ્યું છે એનું આડછેદનું ક્ષેત્રફળ. તો મોટા જે ચોરસ છે એની અંદરથી આના નાનું વર્તુળ ચોરસ છે એનું ક્ષેત્રફળ બાદ કરો એટલે l² માઇનસ l² અહીંયા લખેલું છે, બરાબર. પોલો નળાકાર પ્રિઝમ જે આગળ કીધું એ જ પ્રમાણે પોલા વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. એના બી મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું બાદ કરો એટલે તમને આ પોર્શન અહીંનો મળશે. સેક્ટર આપેલું છે આગળ આવ્યું એ પ્રમાણે, બરાબર. સેગમેન્ટ, બરાબર. ફિલેટનું ક્ષેત્રફળ, બરાબર છે. કોર્નર એટલે કે આ પ્રમાણે વર્તુળાકાર ધાર બનાવેલી હોય, બરાબર, આ પ્રમાણે કોઈ પણ જોબની, તો એના માટેનું અહીંયા સૂત્ર તમને દર્શાવેલું છે. ફિલેટનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 0.215 આરનો સ્ક્વેર. જ્યાં રેડિયસ છે એ રેડિયસનું માપ આપેલું છે, બરાબર. એટલે તમને જે રેડિયસ આપી હોય એનો વર્ગ લેવાનો અને 0.215 વડે એને મલ્ટીપ્લાય કરવાનો, અથવા તો 1/5 r² લગભગ અહીંયા તમને
આ સૂત્ર તમને રાઈટ કરીને આપેલું છે એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. પૂરું વર્તુળનું સેક્ટર કીધું હોય તો એના માટેનું સૂત્ર છે પાઈ. આ જે પોર્શન આ જે આર્ક આપી છે એની અંદરથી આ આર્કને માઇનસ કરવાની, બરાબર. એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આરનો સ્ક્વેર ઇન્ટુ કેટલા એંગલ પર આપેલી છે તમને જે રેડિયસ આપેલી છે તો એ એંગલ લેવાનો, એને ડિવાઈડ બાય 360. એને ડિવાઈડ બાય 360 આગળ કીધું એ પ્રમાણે વર્તુળનું સેક્ટર છે અને વર્તુળનો ટોટલ એંગલ 360 હોય એટલે એને જે એંગલ પર આપી છે એ એંગલ એને ડિવાઈડ બાય 360 કરવાનું, બરાબર. તો આ જે સૂત્રો છે એ તમારે તમારી નોટબુકમાં રાઈટ કરવાના રહેશે, બરાબર છે, કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે. અને હવે પછી એના એક્ઝામ્પલ, એના પછીનો જે વિડીયો આવશે એમાં એક્ઝામ્પલ ગણવાના રહેશે, બરાબર. એટલે આને વ્યવસ્થિત રીતે સ્ટડી કરીને તમારે એને યાદ રાખવાના. આમાં કોઈ પણ ડિફિકલ્ટીઓ હોય તો તમારે પૂછવાનું.